અમદાવાદ ખાતે 149મી ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે આ પર્વમાં હિન્દુ મુસ્લિમ અને અમદાવાદ શહેર પોલીસની અનોખી એકતાનો સમન્વય જોવા મળ્યો છે. અમદાવાદ ઝોન 2 દ્વારા રથયાત્રા રૂટમાં આવતા શાહપુર, માધુપુરા અને કારંજ પોલીસ સ્ટેશનના સહયોગે રાઇફલ ક્લબ ખાનપુર ખાતે એક ભવ્ય રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં ત્રણેય પોલીસ સ્ટેશનના પીઆઈ, પીએસઆઈ અને પોલીસ કર્મીઓ તેમજ મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જેસીપી સેક્ટર 1 નીરજ બડગુજર, ડીસીપી ઝોન 2 ભરતકુમાર રાઠોડ, એસીપી ડીવી રાણા સહિત અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રક્તદાન કેમ્પ દરમિયાન સવારે 12 સુધીમાં અંદાજિત 100 બોટલ રક્ત એકત્ર કરાયું હતું. આ રક્તનો ઉપયોગ સંકટ સમયે જરૂરિયાતમંદોને આપવામાં આવશે. આજે જે આગામી 149મી રથયાત્રા યોજાવા જઈ રહી છે ત્યારે એક કોમી એકતાનું વાતાવરણ બને એ અનુસંધાને કારંજ, શાહપુર અને માધુપુરા પોલીસ સ્ટેશનના વિસ્તારના રહીશો અને પોલીસ કર્મચારીઓ સાથે સિવિલ હોસ્પિટલનું જે બ્લડ બેંક છે તેમની સાથે મળીને આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં મેં મારી જાતે તેમજ મારા ઝોન 2ના તમામ અધિકારીઓએ બ્લડ ડોનેશન કરી અને આ કેમ્પની શરૂઆત કરી છે. આપના માધ્યમથી હું લોકોને અનુરોધ પણ કરવા માંગુ છું કે મહત્તમ સંખ્યામાં અમારી પાસે આવે અને બ્લડ ડોનેશન કરે. આ બ્લડ ડોનેશન એક એકતાનો સંદેશો તો આપે જ છે, એની સાથે આકસ્મિક રીતે કોઈ પણ જો કોઈને ઈજા થઈ છે અથવા જ્યાં માનવ ક્ષતિ થવાની સંભાવના છે એને રોકવા માટેનું આપણું આ એક પગલું છે. અને એ બહાને અહીંયા હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈ અને લોહી આપી અને દેશ માટે, આપણા ભગવાન જગન્નાથ માટે પોતાનો કૃતજ્ઞ ભાવ રજૂ કર્યો છે. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, અમદાવાદ.